નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કાર્તિકેય સ્વામીએ આ અદ્ભુત ગ્રંથની રચના કરી છે. કોઈની અપેક્ષાએ એમ લાગે કે આ તો 12 ભાવનાનું શાસ્ત્ર છે, પરંતુ 12 અનુપ્રેક્ષાની વાત કરતા કાર્તિકેય સ્વામીએ આખા જૈન દર્શનનું સ્વરૂપ સમજાવી દીધું છે. એક એક અનુપ્રેક્ષાને એટલા વિસ્તારથી વર્ણવી છે કે એમાંથી બધી જ વાત આપણને પ્રાપ્ત થાય. દ્રવ્યાનુયોગની વાતને અને કરણાનુયોગની વાતને પણ એમાં આવરી લીધી છે. ચરણાનુયોગની વાત પણ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ એમાંથી સમજાવી રહ્યા છે. આપણે આ છેલ્લી ભાવના એટલે ધર્મ ભાવના, જેની 188 ગાથા, સૌથી વધારે ગાથા કહેવામાં આવી છે, એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ધર્મ ભાવનાની અંદર મૂળ વાત એ આવી કે સમ્યક દર્શનની વાત કરી અને એમાં એક વાત એ રીતે મૂકી કે તમે સમ્યક દર્શન જેને કહો છો તો શું છે? તમે સમ્યક જ્ઞાન કરો છો એ જ સમ્યક દર્શન છે. કારણ અને કાર્યનો એમાં ઉપચાર કરી અને એ રીતે વાત કરી અને એમાં જે રીતે તમે સમજો છો તો કઈ રીતે સમજો છો? ભગવાનની વાણી અનેકાંતમય વાણી છે, એટલે કે અનેકાંત વસ્તુને સમજાવનારી છે, એટલે સ્યાદવાદ મુદ્રિત વાણી છે. તો સ્યાદવાદ દ્વારા જો તમે વસ્તુને સમજશો તો જ તમને સમ્યક જ્ઞાન થશે, તો સમ્યક શ્રદ્ધાન થશે, એટલે સમ્યક પ્રગટ થાય. અને એ વાતને પછી અહીંયા પંડિતજીએ તો ખૂબ વધારે વિસ્તારપૂર્વક સમજાવી ગાથા 311 અને 312 ની અંદર કે અનેક ધર્મ છે, એકત્વ, અનેકત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વગેરે. અને એ બધા ધર્મ છે અને જુદી જુદી અપેક્ષાએ એ વસ્તુને કહેવા વાળા ધર્મ છે. તો તમારે એ બધી વસ્તુને જે રીતે કહેવાય છે તે રીતે સમજવી જોઈએ. તો સ્યાદવાદની પરાકાષ્ઠા રૂપ વાત કરતા એમાં એમ કહ્યું કે 7 ભંગ દ્વારા એને સમજવું જોઈએ. દરેક વાતને 7 ભંગ દ્વારા સમજવી જોઈએ. અને સપ્તભંગીની વાત કરી તો દ્રવ્યને વિશે તો સપ્તભંગી ઉતારવામાં આવે, પરંતુ પર્યાયને વિશે પણ સપ્તભંગી ઉતારવાની વાત કરી. અને 9 તત્વની વાત કરી. અને 9 તત્વ એ દરેક તત્વનો ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવ્યું. એની પહેલા ધર્મ જે આવ્યા એનો પણ વિસ્તાર કર્યો. અને 9 તત્વમાં 7 તો પર્યાય છે. એ પર્યાયની અંદર પણ કઈ રીતે ભંગ પડે છે? અસ્થિ રૂપે પોતાથી છે અને નાસ્તિ રૂપે એ પર્યાય પોતાથી નથી. આ ગંભીર વાત છે. કોઈ પણ પર્યાય લઈએ, એ આશ્રવની પર્યાય હોય કે સંવરની પર્યાય હોય, તો એ દરેક પર્યાય પોતાથી છે અને પરથી નથી. અને જયારે પરથી નથી એમ કહી દીધું એટલે પરથી નથી એવો નાસ્તિક ધર્મ એ વખતે એમાં સાથે પડ્યો છે. અને એમ જયારે સમજવામાં આવે છે તો પર્યાયના સ્વતંત્ર ઉત્પાદનો ખ્યાલ આવે છે. અને પછી પર્યાયને સ્વતંત્ર, એના ઉત્પાદને સ્વતંત્ર, એના 6 કારકોથી જયારે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે એવો નિર્ણય થાય છે તો પરાધીન દ્રષ્ટિ છૂટી જાય છે. પર્યાયમાં પણ પછી પરાધીન દ્રષ્ટિ રહેતી નથી. દરેક પર્યાય સ્વતંત્ર થઈ જાય છે. અને એમાંથી તો વધારે કેટલાય ન્યાય આપણને પ્રાપ્ત થાય. ક્રમબદ્ધ પર્યાય પણ આપણને એમાંથી એનો ન્યાય પણ બરાબર સારી રીતે સમજાય. આ બધી વાતો જે ગુરુદેવે ઘણી સરસ રીતે સમજાવી છે. તો ભાવાર્થ ઉપર જે પંડિતજીએ, જયચંદજી છાબડાજીએ જે વિસ્તાર કર્યો છે, ઘણો વિસ્તાર, એમાંનો ઘણો ભાગ કર્યો અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે સમજ આપી આપણે લીધી છે. હવે આગળ લઈએ છીએ
અહીંયા એ વાત કહે છે કે જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, એ બધી જે વાત જે આવી, તો એ વાત ઉપર પણ પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આજે આપણે લઈશું, અને ત્યાર પછીથી બીજી કેટલીક વાત પણ લઈશું. આપણે 9 તત્વની અંદર એક હજી મોક્ષ તત્વ જે છે એની વાત હજી ગુરુદેવે જે રીતે સમજાવી છે એ લેવાની બાકી છે, તો ત્યાંથી શરૂ કરીએ છીએ. તો સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, અને એની અંદર પાના નંબર 54 એમાં એક વાત લીધી, ગયા વખતે આપણે જે લીધી કે આત્મામાં મિથ્યાત્વ આદિ પાપના પરિણામ થાય છે. પાપ તત્વને સમજાયું, પુણ્ય તત્વ, પાપ તત્વ, તો એની વાત કરતા કહે છે કે પાપના પરિણામ થાય છે. તેનું શાસ્ત્રમાં 3 પ્રકારથી કથન છે, અને તેનો અનેકાંત પૂર્વક બરાબર અર્થ સમજવો જોઈએ. આ વાત ગુરુદેવે લઈ અને એમાં સમજાયું કે જે શાસ્ત્રમાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, જેની મુખ્યતાથી, એ રીતે એને સમજવી જોઈએ, એકાંતે લેવું જોઈએ નહીં. અહીંયા જે વાત કરવામાં આવી છે એ ત્રીજી વાત હતી. પહેલી વાત ગોમટસાર આદિ વ્યવહાર ગ્રંથની અંદર કર્મ અપેક્ષાએ વાત કરવામાં આવી હોય, આ કર્મથી આ રીતે થાય અને આ કર્મથી આ રીતે થાય, એ બધી વાત જે છે તે કર્મનું નિમિત્ત ત્યાં બતાવવામાં આવ્યું, એની વાત હતી. સમયસારની અંદર જ્ઞાનીને જે રાગ થાય છે તો તે ત્યાં એની વાત કરવી છે ને, વિકારી ભાવની વાત છે ને, પાપનો ભાવ, અશુભ ભાવ, તો કે છે કે એને જે થાય છે તો ચારિત્ર મોહના ઉદયના કારણે થાય છે, પણ જ્ઞાની તેનો કરતા નથી, એમ ત્યાં કહેલ છે. અને ત્યાં એ પરિણામ જે છે, પાપના પરિણામ છે, પાપથી છે, કર્મથી કે બીજાથી નથી, એમ નિર્ણય કર્યા પછી જ્ઞાનીને જે અવ્રત આદિના વિભાવ ભાવના વગેરેના જે પરિણામ છે તે સંયોગ સંબંધ છે એમ કહી દીધું. ત્યાં એને સંયોગ સંબંધ કહેવામાં આવ્યો, અને સંયોગ સંબંધ તરીકે છે, તેથી તેને એ કર્મના કારણે છે એમ કહી અને પછી એનું લક્ષ છોડાવી અને દ્રષ્ટિને સ્વરૂપ તરફ લઈ જવા માટે ની વાત કરવામાં આવી. એટલે વિકારનું લક્ષ તૂટી ગયું અને સ્વભાવ દ્રષ્ટિ થઈ, એટલે વિકાર કર્મજન્ય છે એ રીતે ત્યાં વાત સમયસારમાં કરવામાં આવી. પણ સીધી વિકાર કર્મજન્ય છે એમ વાત નથી કરી, બીજી બધી વસ્તુ સમજાવી અને પછી કહ્યું. હવે અહીંયા વાત જુદી રીતે ચાલી રહી છે, તો અહીંયા એમ કહે છે કે અહીં આ 9 પદાર્થ, 9 તત્વનું અનેકાંત પૂર્વક જ્ઞાન કરાવતા પાપના પરિણામ પાપથી છે, બીજા કોઈથી નથી, એટલે બીજા તત્વથી પણ નથી અને બીજા પદાર્થો પણ નથી, પરથી કે કર્મથી નથી. ઘણાને હજી તો એ વાતે નથી બેસતી કે કર્મથી નથી, કર્મ વિકાર કરાવે એવી વાત લઈને હજી એ લોકો બેઠા છે, એમને તો કેટલી બધી પરાધીન દ્રષ્ટિ છે, પુરુષાર્થ કેવી રીતે ઉપડે? એટલે એ વાતને તો સમજવી જ પડે. પાપના પરિણામ પાપથી છે, પરથી નથી, કર્મથી નથી, બીજા કોઈથી પણ નથી, જીવથી પણ નથી, આ જીવથી પણ નથી. અને એમ નિરપેક્ષ જે પરિણામ થયા તે નિરપેક્ષ સ્વતંત્ર પરિણામ છે, એને એના અસ્તિ અને નાસ્તિ બંને ધર્મથી સમજવું જોઈએ. એ પોતાથી છે એમ અસ્તિ છે, અને નાસ્તિ તરીકે એ પરથી નથી, અને પરથી નથી એટલે પર તત્વથી પણ નથી, જીવ તત્વથી પણ નથી. એટલે સુધી આખી વાત કરી એનો ઉત્પાદ સ્વતંત્ર થાય છે. અને એમ ઉત્પાદ ના નિરપેક્ષપણાને બતાવી અને પછી એનો સ્વીકાર કર્યા પછી, એવો નિર્ણય કર્યા પછી સાપેક્ષપણું એ રીતે બતાવે છે કે પરિણામ કોના છે, તો જીવના છે. તો આ રીતે આખી વસ્તુ આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. હવે આગળ લઈએ છીએ. અહીંયા આમ એક સમયની રાગની પર્યાયને, જો રાગ કહેતા બધું આવી જાય, સમજી લેવાનું. ગુરુદેવ એક જ શબ્દ પ્રયોગ કરે, રાગ, એટલે એમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના 9 કષાયો બધું એમાં આવી જાય, શુભ ભાવ અશુભ ભાવ બધું આવે. કે છે કે આમ એક સમયની રાગની પર્યાયને 3 પ્રકારથી સિદ્ધ કરેલ છે, એમાં વિરોધ આવતો નથી. અજ્ઞાનીને આ વાતની સમજણ નથી એટલે એને વિરોધ લાગે છે. જો દ્રષ્ટાંત પૂર્વક ગુરુદેવ વસ્તુ સ્વરૂપને વધારે સ્પષ્ટ કરે છે કે રામચંદ્રજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. રામચંદ્રજી પોતે સિદ્ધ થયા, અત્યારે વર્તમાનમાં તો સિદ્ધ
દશામાં છે. રામચંદ્રજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. એ જ ભવમાં મુક્તિ પામવાના છે. એમનું ચરમ શરીર હતું, છેલ્લું શરીર હતું. એમને 6 માસ સુધી રાગના પરિણામ રહે છે. લક્ષ્મણજી જે વાસુદેવ એમનું મરણ થાય છે એટલે પછીથી રામચંદ્રજીને એવા પરિણામ રહે છે રાગના કારણે. તો કહે છે કે 6 માસ સુધી રાગના પરિણામ રહે છે. રામચંદ્રજીને 6 માસ સુધી એવા રાગના પરિણામ રહે છે. તો તે ચારિત્ર મોહના ઉદયને કારણે નથી. કોઈની પહેલી દ્રષ્ટિ એમ લાગે કે સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તો એમને પછી મોહને કારણે, મિથ્યાત્વને કારણે નથી. એટલે એમ જ સમજવાનું કે ચારિત્ર મોહના ઉદયને કારણે હોય. ચારિત્ર મોહ કર્મની પ્રકૃતિઓ જે છે એને કારણે હોય, એમ જ પહેલી દ્રષ્ટિએ લાગે, પણ એમ નથી. રામચંદ્રજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એટલે દર્શન મોહનીય તો એમને ગયું છે, એટલે મિથ્યાત્વને કારણે તો એમને કઈ રાગના પરિણામ નથી. તો પછી બીજું શું હોય? તો કે ચારિત્ર મોહના ઉદયને કારણે, એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય, એના નિમિત્તે રામચંદ્રજીને એવા પરિણામ થયા. એમ તો કે એને કારણે નથી. ઠીક છે, એ વખતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય હોય તો ભલે રહ્યો, પણ એ કર્મની પ્રકૃતિ જળ છે અને જીવ એનાથી જુદો છે, એટલે એ કઈ પરિણામ કરાવતો નથી, એટલે એને કારણે નથી. તો પછી પૂર્વની વાસનાના કારણે છે એમ પણ નથી, પૂર્વની પર્યાયની કારણે છે એમ પણ નથી. તો પહેલા સમયની વાસના બીજા સમયમાં તો રહેતી નથી. દરેક સમયે પરિણામ બદલાય છે. જે રાગના પરિણામ હોય તો એ રાગના પરિણામ પણ એક સરખા કોઈને રહેતા નથી. આપણને ક્રોધ આવે તો એક સમયમાં જે ક્રોધ છે બીજા સમયે એના કરતા વધારે ઓછો કંઈક હોય છે, એક સરખો એ રહેતો નથી. એટલે કોઈ પણ રાગના પરિણામ પણ એક સરખા તો રહેતા નથી. એટલે પહેલા સમયની વાસના બીજા સમયમાં રહેતી નથી. પહેલા સમયનો વિભાવ જે છે, જે રીતે જેટલી તીવ્રતા વગેરે જે છે એટલી તીવ્રતા વગેરે બીજા સમયે રહેતી નથી. તો તે રાગના પરિણામ હવે કોનાથી છે? પહેલાની વાસનાને કારણે પણ નથી, ચારિત્ર મોહની કર્મના ઉદયને કારણે પણ નથી, પોતે સમ્યક દ્રષ્ટિ છે એટલે મિથ્યાત્વને કારણે પણ નથી, અને 6 માસ સુધી રાગના પરિણામ રહે છે. તો તે રાગના પરિણામ છે તે પોતાથી છે, એટલે પરિણામથી છે, જીવથી છે એમ નહીં, પોતાથી છે. એટલે અહીંયા એમ કહેવું છે કે પરિણામ એ વખતે જે છે તે દરેક સમયના પરિણામ એ પોતાથી છે. પૂર્વ પર્યાયના કારણે તો નહીં, પણ દ્રવ્યના કારણે પણ નહીં. એટલે જીવ દ્રવ્ય, રામચંદ્રજીનું જીવ દ્રવ્ય, એના કારણે પણ નહીં. રાગના કારણે છે અને પરને કારણે નથી, એમ માનવું તે અનેકાંત છે. આ અનેકાંત છે. લીલોતરી જીવનું શરીર કપાય. જો બીજું ઉદાહરણ કે છે, લીલોતરી જીવનું શરીર કપાય છે તે તો જળની ક્રિયા છે. તે તો જળની ક્રિયા છે, કેમ કે શરીર છે તો શરીરનું છેદન છે, શરીરના ભાગ પડવા, એ બધી તો જળની ક્રિયા છે. તે કપાવાની ક્રિયાથી પાપના પરિણામ નથી. કપાવાની વાત છે, કાપવાની વાત નથી. કાપવાનો ભાવ આવે તો પાપના પરિણામ થયા વિના રહે જ નહીં. કાપીએ, આ ઘાસ લોન મૂવ કરાવીએ, એવો જે મનમાં વિકલ્પ ઉઠે છે ને અહીંયા અમેરિકામાં બધાને, પેલો માણસ કેમ હજી આ લોન મૂવ કરવા આવ્યો નહીં, અથવા તો લોન મૂવ કરતો ત્યારે ઇન્સ્ટ્રક્શન આપે, આમ કાપ ને અહીંથી રહી ગયું ને, આ વીડ કાઢી નાખ ને, આ બધી અહીંયા અમેરિકામાં બધી વાતો ચાલે છે ને, એમાં એનો ભાવ જે છે એ કાપવાનો છે, તો એને પાપના પરિણામ છે. એની વાત નથી. અહીંયા ગુરુદેવ બીજી વાત કરે છે કે જે શરીર જળની ક્રિયા છે તો એ કપાવાની ક્રિયાથી પાપના પરિણામ નથી. એ શરીરનું જે થવા યોગ્ય છે તે થાય છે, તો એનાથી નથી. નિમિત્તના કારણે કહેવું તે ઉપચાર કથન માત્ર છે, કેમ કે નિમિત્ત હંમેશા બીજું દ્રવ્ય હોય છે. અહીંયા કહે છે કે આ વાતને જ્યારે બરાબર સારી રીતે સમજવામાં આવે તો એને ખ્યાલ આવે કે જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ વિશે એને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અસ્થિપૂર્વક અહીંયા જે પરિણામ થયા, પોતાના પરિણામને માટે ખાસ તો એને વિચારવાની જરૂર છે. નવ તત્વની વાતમાં વિચારવાની જરૂર છે. પાપ માટે, પુણ્ય માટે, આશ્રવ માટે, બધાને માટે. એ પર્યાય એના કારણે થાય છે, અને એમાં એ આસ્તિ ધર્મ છે અને બીજાથી નથી એવો નાસ્તિ ધર્મ છે. એ બહુ મહત્વનો છે.
કેમ કે નાસ્તિક ધર્મને એ નહીં સમજે, બીજાએ આમ કરાયું, ત્રીજાએ આમ કરાયું, પેલાને કારણે આમ થયું, એવા દોષારોપણ પણ જ્યાં સુધી કર્યા કરશે, કેમ કે નાસ્તિક ધર્મને સમજશે નહીં, પર્યાયના નાસ્તિક ધર્મની વાત છે, તો એવા પર્યાયના નાસ્તિક ધર્મને જીવ નહીં સમજે તો એ દોષારોપણ કર્યા જ કરશે કે પેલાએ મને આમ કરાયું, પેલાએ તેમ કરાયું, અથવા તો પ્રમાદ સેવશે, પોતાને જે પરિણામ જે ધર્મના નથી થતા તો એમાં એ પ્રમાદ સેવશે કે શું કરીએ, અમને એવું નિમિત્ત નથી મળતું, અમને એવા ગુરુ ન મળ્યા, અમને એવા શાસ્ત્ર ન મળ્યા, એવી વાણી ન મળી, એટલે અમે શું કરીએ, એમ કરી અને એ કોઈ પણ રીતે એ પોતાના સ્વભાવથી દૂર ચાલ્યો જશે. એટલે આ બધી વાતને જેમ છે તેમ સમજવાની ખૂબ જરૂર છે. અહીંયા કહે છે કે આ આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષની પર્યાય જીવ અને પૂતગલના સંયોગે થયેલી છે એમ ઉપર વાત આવી છે. અને દરેક વખતે પહેલા આપણે આ વાતને સમજાવીએ, નવતત્વની વાત સમજાવીએ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે એમાં એક જીવ છે, બીજું તત્વ અજીવ છે, અને જીવ અને અજીવના સંયોગ અને વિયોગને કારણે બાકી બીજી બધી જે છે તે પર્યાય છે. આશ્રવ, એમાં પાપ અને પુણ્ય આવી જાય, એ પણ પર્યાય છે. સંવર છે એ પણ પર્યાય છે, બંધ છે, મોક્ષ છે, બધી પર્યાય છે, એ બધી પર્યાય છે. તો એમ આપણે નવતત્વનો અભ્યાસ કરીએ ત્યારે એને સમજીએ છીએ કે આ આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષની પર્યાય જીવ અને પૂતગલના સંયોગે અને વિયોગે થયેલી છે એમ ઉપર વાત આવી છે. અને દરેક પર્યાયનું અનેકાંત સ્વરૂપ બતાવવા, દરેક પર્યાયનું અનેકાંત સ્વરૂપ બતાવવું છે એટલે દરેક પર્યાયની અંદર અસ્તિ અને નાસ્તિ એવા ધર્મ છે. તો કહે છે કે દરેક પર્યાયનું અનેકાંત સ્વરૂપ બતાવવા અહીંયા તે પર્યાયો જીવ પૂતગલના સંયોગે થયેલી નથી પણ પોતાથી છે એમ કહેલ છે. અહીંયા આ જગ્યાએ એ વાત ચાલે છે, અહીંયા અનેકાંતની વાત ચાલે છે, સપ્તભંગી દ્વારા અનેકાંતને સમજવાની વાત ચાલે છે. એટલે કે છે કે અહીંયા આ રીતે વાત કરી છે, એટલા માટે વાત કરી છે કે એ પર્યાયો જીવ પૂતગલના સંયોગે થયેલી નથી પણ દરેક પર્યાય પણ પોતાથી છે એમ કહેલ છે, પરથી નથી. અને તે વાતને બરાબર સમજવી જોઈએ. આ શાસ્ત્રમાં અત્યારે આ વાત સપ્તભંગીની અનેકાંતની જે ચાલી રહી છે એ અપેક્ષાથી પણ વસ્તુને સમજવી જોઈએ. આગળ કહે છે કે આત્મામાં જ્યારે આશ્રવાદીની પર્યાય થાય છે ત્યારે નિમિત્તનો સદભાવ અને અભાવરૂપ ઉપસ્થિતિ કેવી હોય છે તેનું જ્ઞાન કરાવવા જીવ પૂતગલના સંયોગે થયેલી પર્યાયો છે એમ કહેલ છે. નિમિત્ત તરીકે શું છે? સૌથી પહેલી વસ્તુ તો કર્મના ઉદયો છે, એનો સદભાવ કે એનો અભાવ હોય, એ નિમિત્ત પહેલું નિમિત્ત તો એ છે ને એ સિવાય બીજા દૂરના નિમિત્ત પણ હોય. જેમ કે એને ધર્મની પર્યાય થાય છે તો દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત પણ હોય, એનો સદભાવ હોય. અને કર્મ જે છે, કર્મનું નિમિત્ત જે છે એનો અભાવ હોય, એવું નિમિત્ત હોય. તો એ રીતે આપણે એને સમજીએ છીએ. એટલે કે છે કે આત્મામાં જ્યારે આશ્રવ આદિ કહ્યું એટલે બધા નવે સાથે સાત પર્યાયની વાત સમજવાની છે કે આત્મામાં જ્યારે આશ્રવ આદિની પર્યાય થાય છે ત્યારે નિમિત્તનો સદભાવ અને અભાવરૂપ ઉપસ્થિતિ કેવી હોય છે તેનું જ્ઞાન કરાવવા જીવ પૂતગલના સંયોગે થયેલી પર્યાયો છે એમ કહેલ છે. ખરેખર તો પર્યાયમાં પર સંયોગનો અભાવ છે. પર સંયોગનો પર્યાયમાં અભાવ છે. માટે એ આશ્રવ થયો, પાપ આશ્રવ થયો કે પુણ્ય આશ્રવ થયો તો એ પાપનો આશ્રવ પાપથી છે, પુણ્યનો આશ્રવ પુણ્યથી છે. સંયોગથી નથી, કર્મથી નથી. અને જીવ એ તો ત્રિકાળ ધ્રુવ સ્વભાવ છે, શુદ્ધ છે, તો એનાથી પણ નથી. તો આમ અનેકાંતનું સ્વરૂપ છે અને તેને યથાર્થ જાણવું જોઈએ. આગળ કહે છે કે આત્મા પોતે વિભાવ ભાવ રૂપે પરિણમે તો કર્મમાં આરોપ આપી અને નિમિત્તથી કહેવાય છે
કે કર્મના ઉદયથી વિભાવ થયો, પણ ખરેખર પાપના પરિણામ પોતાથી છે, કર્મથી નથી. તે અનેકાંત છે. અને આમ અનેકાંતને જે યથાર્થ જાણે છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. પાપના પરિણામ થયા અને એમ કહીએ કે ભાઈ તને પાપના પરિણામ થયા, તારો સ્વભાવ તો શુદ્ધ છે, એટલે કે તારા સ્વભાવથી તો થયા નથી, એટલે કે હા બરાબર, પણ મને કર્મનો ઉદય એવો હતો ને એટલે પછી એવા પાપના પરિણામ થયા. આ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને એ કારણે જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે. ભાઈ કર્મ તને કાંઈ પાપ કરાવતું નથી. કર્મનો ઉદય એવો હતો એટલે પાપના પરિણામ થયા, એ વાત તું મનમાંથી કાઢી નાખ. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને જીવ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એને કારણે પણ થાય નહીં. એટલે એ પરિણામ સ્વતંત્ર થયા છે. એ પરિણામ સ્વતંત્ર થયા છે. હવે ત્યાં પછી ધર્મની વાત સમજાવી ત્યારે એને એમ કહેવામાં આવે છે કે ભાઈ આવા પરિણામ સ્વતંત્ર થયા છે, પણ હવે એ વિચાર કર કે એ વખતે બીજું શું હતું. એમ કરી અને ધર્મની વાત સમજાવવામાં આવે છે કે તારો ઉપયોગ ક્યાં હતો, તારો ઉપયોગ એ વખતે ક્યાં હતો, બહારમાં કેવી રીતે ઉપયોગ હતો. તો એ ઉપયોગમાં જેનું તું જ્ઞાન કરતો હતો, ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન કરતો હતો, એના તરફનો તારો ઢળવાનો ભાવ જે થયો એ તારો પોતાનો દોષ છે. એમાં તારે કઈ પાપના પરિણામ કરવાની જરૂર ન હતી. જ્ઞાનમાં તને દેખાયું જે કંઈ, તો એની સાથે જે વસ્તુ હતી એમાં તું તારા ભાવને જે સતત ભાવ રહ્યો છે, તો એ ભાવને તું પાપના ભાવમાં ફેરવી નાખે, એમાં તો તારો પોતાનો દોષ છે. ભાઈ કોઈ તને પાપ કરાવતું નથી. તો પછી એનાથી બચવાનો સહેલો સારો સરળ ઉપાય જે છે તો કે તું જે જ્ઞાન દ્વારા જે વસ્તુને જાણે છે અને પછી એવા વિકલ્પ કરી અને પાપના ભાવે થાય છે, કોઈના પણ પ્રત્યે દ્વેષના ભાવે, ક્રોધના ભાવે થાય છે, તો ઉપયોગને પલટી નાખને, ઉપયોગને સ્વને જાણવા વાળો કરી નાખને. અરે એટલે સુધી ન પહોંચે તો ઉપયોગને શાસ્ત્રની વાતમાં લગાવી દે ને. મનમાં તો કેટલી બધી શાસ્ત્રની વાતો ભરેલી પડી છે ને આપણને. સ્મૃતિની અંદર, સ્મૃતિમાં કેટલું બધું આપણને છે, ધર્મની વાતો કેટલી બધી પડી છે. તો સ્મૃતિમાં એ જે ધર્મની વાત છે એ તરફ ઉપયોગને લગાવો ને, તો પાપના પરિણામ તો નહીં થાય, તો પુણ્યના પરિણામ થશે. પણ ત્યાંય શુક્ર અટકવું છે, તારે તો આત્મામાં જવું છે, તો ઉપયોગને સ્વ તરફ વાળી દે ને. ઉપયોગને સ્વ તરફ વાળી દઈશ તો પછી જે ભાવ થવા માંડશે એ પછી એ રીતે ભાવ થશે, શુદ્ધ ભાવે થવાશે. આ મૂળ વાત જે છે એ આપણે જાતે જ સમજવાની અને એવા પ્રયોગમાં ઉતારવાની છે. સ્વતંત્રતાનો દિવ્ય સંદેશો સુનાવનાર શ્રી સદગુરુ દેવનો જય હો. બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ વધારે સમજાવે છે. આ ધર્મ ભાવનાનો અધિકાર છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં અનેક ધર્મો છે. ધર્મો એટલે ગુણ ધર્મની વાત છે. જો ધર્મ શબ્દ જે જગ્યાએ જે રીતે વપરાયો એ રીતે સમજવાનું. કેટલીક જગ્યાએ ધર્મ એટલે આપણે જૈન ધર્મની વાત કરીએ છીએ અને કેટલીક જગ્યાએ ધર્મ એટલે આ ગુણ ધર્મ એ ધર્મની વાત હોય. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયમાં અનેક ધર્મો છે. જેમ દ્રવ્યમાં અનેક સ્વભાવો છે, ગુણો છે, એને અનુસરીને સ્વભાવ છે, તેમ પર્યાયમાં પણ અનેક સ્વભાવો ધર્મો છે. એક એક સમયની પર્યાય છે, તે પોતાનું અસ્તિત્વ પોતાથી ટકાવી રાખે છે. એમાં પરથી નાસ્તિત્વનો ધર્મ છે, એટલે કે એનું અસ્તિત્વ પરથી નથી એવો નાસ્તિત્વ ધર્મ પણ છે. એમ ન હોય તો પર્યાયનું અસ્તિત્વ રહી શકે નહીં. પર્યાયનું અસ્તિત્વ પોતાથી પરથી નથી. એ બંને ધર્મ અસ્તિ નાસ્તિપૂર્વકના ધર્મ ન હોય, એમાંથી બેમાંથી એક પણ ધર્મ ન હોય તો પર્યાયનું અસ્તિત્વ રહી શકે નહીં. એ દ્રવ્ય ગુણ અને પર્યાયના ધર્મોનો વિચાર સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવ સન્મુખ રહીને કરે છે. તેમાં જેટલો રાગ ઘટે છે તે ધર્મ છે, જૈન ધર્મ છે, દિનેશ્વર કથિત ધર્મ છે. હવે મોક્ષ તત્વ જે છેલ્લું બાકી હતું એની વાતને ગુરુદેવ સમજાવે છે કે આત્માની પૂર્ણ નિર્મળ દશા તે મોક્ષ છે. આ પણ પર્યાય છે ને. આત્માની પૂર્ણ નિર્મળ દશા તે મોક્ષ છે.
આ મોક્ષ પર્યાય સ્વથી છે અને પરથી નથી, એટલે કે કર્મોના અભાવના કારણે નથી. બધા કર્મોનો અભાવ થયો માટે મોક્ષની પર્યાય થઈ એમ નથી, અને મોક્ષ માર્ગથી પણ નથી. આ રીતે અસ્તિ નાસ્તિ અને પછી બંને ધર્મ સાથે છે એ, અને પછી બંને કહી શકાતા નથી, અવક્તવ્ય એમ. એ બધા જે ભંગ જે છે તે આદિ 7 ભંગો મોક્ષની પર્યાયમાં પણ પડે છે. મોક્ષ આદિ શબ્દ વાપર્યો છે. આદિ કહ્યું ને, આદિ શબ્દ. તો આદિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રમાદ, કસાય વગેરેના જેટલા પેટા ભેદો છે તે દરેકમાં પણ 7 ભંગ ઉતારવા. એમાં પણ દરેકની અંદર 7 ભંગ નહીં તો ઓછામાં ઓછા 4 ભંગ દ્વારા તો વસ્તુને વિચારવી, એટલે અનેકાંતથી વસ્તુ સ્વરૂપ સમજાય. મિથ્યાત્વ પોતાથી છે, પરથી નથી. સમ્યક દર્શનથી છે, પરથી નથી. ચારિત્રથી છે, સમ્યક દર્શનથી નથી. હવે અહીંયા કોઈકને પ્રશ્ન થાય કે ચારિત્રથી છે અને સમ્યક દર્શનથી નથી, એમ આપ કેમ કહો છો? સમ્યક દર્શન વિના તો ચારિત્ર ન હોય એવું તો આપ ભણાવતા હતા. સમ્યક દર્શન વિના ચારિત્ર ન હોય એવું તો આપે ખૂબ ભણાવ્યું છે, હવે એમ કેમ કહો છો? સમયસાર ગાથા 273 કહેલ છે કે અજ્ઞાની ચારિત્ર રહિત છે, કેમ કે તે નિશ્ચય ચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાથી રહિત છે. એટલે સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધા એને નથી, તો પછી એને સમ્યક ચારિત્ર ક્યાંથી હોય? એવી વાત તો ત્યાં પણ કરી છે, વારંવાર એ વાત તો આવી છે. તો પછી આપ અહીંયા એમ કેમ કહો છો કે ચારિત્રથી છે ને સમ્યક દર્શનથી નથી? તો ગુરુદેવ કહે છે કે ભાઈ સમજ, ત્યાં વાત બીજી સમજાવવી છે, ત્યાં જે વાત કરવી છે એ બીજી વાત છે. ત્યાં સમ્યક દર્શનની મુખ્યતા દ્વારા એનો પુરુષાર્થ સમજાવવો છે, એટલે એ વાત ત્યાં કરવામાં આવી છે. ત્યાં બીજી વાત સમજાવવી છે. ખરેખર તો ચારિત્રથી છે, સમ્યક દર્શનથી નથી, કેમ કે અહીંયા તો પર્યાયની મુખ્યતાથી આપણે વાત કરી રહ્યા છીએ, અને પર્યાયના પણ એ અસ્તિ નાસ્તિ ધર્મ એનું અનેકાંત દ્વારા આપણે વસ્તુ સ્વરૂપ સમજી રહ્યા છીએ. એટલે અહીંયા એ રીતે છે કે ચારિત્રથી છે, સમ્યક દર્શનથી નથી. પણ જેને સમ્યક દર્શન હોય તેને સમ્યક ચારિત્ર હોય છે. સમ્યક દર્શન રૂપી ભૂમિકા વિના સમ્યક ચારિત્ર રૂપી ઝાડ થતું નથી, એમ કહી અને ત્યાં સમયસારની અંદર સમ્યક દર્શનની પ્રધાનતા બતાવવી છે. એટલે ત્યાં એ રીતે વાત કરી છે. અને અહીં તો ચારિત્રથી છે, સમ્યક દર્શનથી નથી, એમ અનેકાંત બતાવવું છે. ચારિત્રથી છે, ચારિત્ર સમ્યક દર્શનથી નથી કે બીજી કોઈ પર્યાયથી નથી, કોઈ પણ પર્યાયથી નથી. અરે ચારિત્ર એ દ્રવ્યથી પણ નથી, એમ પણ અહીંયા કહ્યું. અને પરથી નથી, બીજા કોઈ જીવથી કે કોઈથી પણ નથી, શરીરથી પણ ચારિત્ર નથી. આટલી બધી વાત અહીંયા તો કરવી છે, એટલે અહીંયા અનેકાંત બતાવવું છે. શુદ્ધ સાયિક સમ્યક દર્શન હોવા છતાં ચારિત્ર નથી, માટે દર્શનથી ચારિત્ર નથી, પણ ચારિત્રથી છે. આ જો બીજી વાત સાથે ગુરુદેવે લીધી. જો વિચાર કરીએ આપણે, અનેકાંત દ્રષ્ટિપૂર્વક વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે તીર્થંકર ભગવાનનો જીવ છે એક સાયિક સમ્યક દ્રષ્ટિ જન્મથી છે, શુદ્ધ સાયિક સમ્યક દર્શન છે, છતાં એમને ચારિત્ર ક્યાં છે? ચારિત્ર તો પછી અંગીકાર કરે છે ને. શુદ્ધ સાયિક સમ્યક દર્શન હોવા છતાં ચારિત્ર નથી, માટે દર્શનથી ચારિત્ર નથી, પણ ચારિત્રથી છે. આમ વિધિ નિષેધથી વસ્તુ સિદ્ધ થાય છે. દરેક જગ્યાએ વિધિ નિષેધથી વસ્તુને સિદ્ધ કરી શકાય છે. અનેકાંત દ્વારા સમજી અને જ્યાં જે રીતે જેમ કહેવાયું છે તે રીતે વિધિ નિષેધ પૂર્વક વસ્તુને જાણવી, સમજવી અને સ્વીકારવી જોઈએ. એકાંતે વસ્તુને પકડવા જાય છે ને એટલે જ મોટી ભૂલ થાય છે. એકાંતે પકડવાની
આ મોટામાં મોટી ભૂલ છે એને છોડવી જ પડશે. એક વસ્તુ પ્રત્યે પક્ષપાત રાખી અને જ્યારે એ સમજવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે જ મોટી ભૂલ થાય છે. પક્ષપાતની દ્રષ્ટિ છોડી અને દરેકને જેમ છે તેમ સમજવું હોય તો એને અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ અને પછી જ્યારે એની વાત કરવામાં આવે તો સ્યાદવાદ દ્વારા એને કહેવાય. અહીંયા કહે છે કે આ રીતે દરેક વસ્તુમાં બહુ ધર્મપણાની અપેક્ષાએ, ઘણા ધર્મો છે, દરેક વસ્તુની અંદર ઘણા ધર્મો છે, દરેક વસ્તુમાં બહુ ધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિ નિષેધથી અનેક ધર્મરૂપ કથનચિત વસ્તુપણું સંભવે છે. કોઈ ધર્મને મુખ્ય કરીને કહેવાય ત્યારે એમ કહેવાય કે કથનચિત આમ છે એમ કહેવાય. પર્યાય પણ કથનચિત સત છે એટલે એમાં પણ વસ્તુપણું સંભવે છે અને વળી તે વસ્તુમાં અસ્તિ નાસ્તિ રૂપ અનંત ધર્મો છે તે અનેકાંત દ્વારા સિદ્ધ થાય છે. ગુરુદેવ આગળ કહે છે, જે ઉદાહરણ પંડિતજીએ લીધું છે પિતા પુત્રનું, એ ઉદાહરણ જેમ એક પુરુષમાં પિતાપણું પુત્રપણું આ આપણે વાંચનમાં લીધેલું છે એટલે ત્યાં એ વાતને હવે ગુરુદેવ સમજાવે છે કે જેમ એક પુરુષમાં પિતાપણું પુત્રપણું મામાપણું ભાણેજપણું કાકાપણું ભત્રીજાપણું આદિ ધર્મ હોય છે, એક જ સમયમાં એ પિતા પુત્ર મામા ભાણેજ બધું હોય, એમાં આપણને વાંધો પડે છે? નથી પડતો. આપણે જાણીએ છીએ કે દરેકમાં અપેક્ષા છે. કોઈ અપેક્ષાએ પિતા છે, કોઈ અપેક્ષાએ પુત્ર છે, કોઈ અપેક્ષાએ મામા, કોઈ અપેક્ષાએ ભાણેજ, કોઈ અપેક્ષાએ કાકા, કોઈ અપેક્ષાએ ભત્રીજા, બધું જ બરાબર જ છે, એમાં કાંઈ વાંધો નથી પડતો. કે કોઈ એમ કે આ બધું એક સાથે એમ કોઈ પૂછે છે? કોઈ પૂછતું નથી, બધા સમજે છે કે એમાં શું છે, આમાં આપણને વાંધો નથી આવતો. તો આ જ વાત આ જે પિતાપણું પુત્રપણું એ બધા ધર્મ એક જ પુરુષમાં જે છે, એક જ પુરુષમાં, તો સંબંધના ધર્મ બતાવ્યા પણ એની સાથે ને સાથે એના વ્યવસાયના ધર્મ પણ એ જ સમયે છે. અને ડોક્ટર હોય તો ડોક્ટરપણું પણ એનામાં છે, વેપારી છે તો વેપારીપણું પણ છે. એટલે અનેક ધર્મ આપણને વ્યવહારમાં એક સાથે કોઈમાં છે, એમાં કોઈ વાંધો આવતો નથી. તો એ જ વાતને આપણે અહીંયા ધર્મની અંદર ઉતારવાની છે અને સમજવાની છે. અહીંયા કહે છે કે એવા અનેક ધર્મ આદિ ધર્મ એમાં છે એક પુરુષની અંદર, તો તે પોતપોતાની અપેક્ષાએ વિધિ નિષેધ પૂર્વક 7 ભંગ દ્વારા જાણવા. હવે આમાં પણ 7 ભંગ દ્વારા કેવી રીતે જાણી શકાય? કે પિતાપણું જે છે એ અસ્થિનો ધર્મ છે, તો એ પિતાપણું જે છે એ પણ પોતાથી છે. પિતાપણું જે છે તે એ અસ્થિ રૂપે છે અને નાસ્તિ રૂપે એ પિતાપણાનો ધર્મ જે છે એ એના પુત્ર સિવાય બીજા કોઈથી એનું પિતાપણું નથી. એના પુત્રથી એને પિતાપણું છે અને પુત્ર અને પુત્રી એના સંતાનો, એના સંતાન સિવાય બીજાથી એને પિતાપણું નથી. એમ નાસ્તિ ધર્મ થયો. અસ્થિ તરીકે એના સંતાનોથી એને પિતાપણું છે અને એના સંતાનો સિવાય બીજા બધાથી એને પિતાપણું, બીજા કોઈથી એને પિતાપણું નથી. એમ નાસ્તિ ધર્મ પણ એ સાથે જ છે, પણ એ એના પોતાના છે. અહીંયા તો કહે છે કે પહેલા તો પુરુષમાં પોતાના ધર્મો પોતાથી છે એમ નક્કી કર્યા પછી અપેક્ષા લાગુ પાડવી અને તે ધર્મો અસ્થિ નાસ્તિથી અનેકાંત દ્વારા સિદ્ધ થાય છે. આ નિયમથી જાણવું કે વસ્તુ માત્ર અનેક ધર્મ સ્વરૂપ છે. દરેક વસ્તુ અનેક ધર્મ સ્વરૂપ છે અને તે સર્વને જે અનેકાંત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યક દ્રષ્ટિ છે. આ વાત મહત્વની છે. આ જાણ્યું એટલે પછી અહીંયા શાસ્ત્રમાં જ વાતને રાખવાની નથી, એને અંદરમાં ઉતારવાની છે. અને જ્યારે જ્યારે વ્યવહારમાં પણ એવા પ્રસંગ આવે ત્યારે એને પ્રવર્તાવે, એટલે કે આ એની સાથે રહેલી બીજી અપેક્ષાને જુએ, એકાંતે કોઈ વસ્તુને પકડી અને ઝઘડા ન કરે. શું કહે છે? તે સર્વને જે અનેકાંત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યક દ્રષ્ટિ છે. આત્મા પોતાથી છે અને પરથી નથી.
અને પર્યાય પણ પોતાથી છે અને પરથી નથી એમ અનેકાંત દ્વારા વસ્તુને સમજીને શ્રદ્ધા કરે છે તે વાણીમાં પણ એવી જ પ્રરૂપણા કરે છે, એનો વ્યવહાર પણ એવો જ હોય છે, તો તે સમ્યક દ્રષ્ટિ છે. અનેકાંતના સ્વરૂપમાં જે ગોટો વાળે છે, ગોટાળા કરે છે, અથવા તો ખોટી રીતે અનેકાંત માને છે અને પ્રરૂપણા પણ જેની યથાર્થ નથી, તે તો મિથ્યા દ્રષ્ટિ છે. શુભ ભાવથી પણ ધર્મ થાય અને શુદ્ધ ભાવથી પણ ધર્મ થાય એમ અનેકાંત. એ ભાઈ અનેકાંત નથી, એ તે ગોટો વાળ્યો, એ મિથ્યાત્વ છે. કેમ કે શુભ ભાવથી બંધ થાય, શુભ ભાવથી પુણ્યનો બંધ થાય, અને તે શું કહ્યું? શુભ ભાવથી ધર્મ થાય. એટલે એ વાત બરાબર નથી, એવું અનેકાંતનું સ્વરૂપ નથી. અહીંયા કે છે જીવ અજીવ આશ્રવ બંધ પુણ્ય પાપ સંબર નિદ્રા અને મોક્ષ એ 9 પદાર્થ છે. તેને ઉપર પ્રમાણે જ 7 ભંગથી સાધવા, એનું સાધન શ્રુત જ્ઞાન પ્રમાણ છે. એટલે કેવી રીતે કરીએ છીએ? શ્રુત જ્ઞાન દ્વારા કરીએ છીએ. મતિ જ્ઞાનમાં કોઈ નય પડતા નથી, મતિ જ્ઞાનમાં નય ન પડે, બરાબર છે. અવધિ જ્ઞાન મનોપર્યાયમાં પણ નથી, અને આપણને તો મતિ શ્રુત જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં નય હોય નહીં, કેમ કે બધું જ એક સાથે જ જણાય છે. પછી એમાં કોઈ અપેક્ષાએ આમ ને કોઈ અપેક્ષાએ આમ એવી વાત તો હોતી જ નથી. બધું એક સાથે જ છે ને એક સાથે જ જ્ઞાનમાં પણ આવે છે. કેવળ જ્ઞાનની વાત જ આખી જુદી છે. અહીંયા તો વાત કરી છે કે મતિ શ્રુત જ્ઞાન છે આપણને, તેમાંથી શ્રુત જ્ઞાનમાં એ નય પડે છે, એટલે એ શ્રુત જ્ઞાન પ્રમાણ છે. એટલે એ સાધન છે. અનેક નય દ્વારા વસ્તુને સાધવી, અનેક નય દ્વારા વસ્તુને સમજવી, તો એ નય શ્રુત જ્ઞાનમાં હોય છે, અને એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે શ્રુત જ્ઞાનમાં નય પડે છે, અને એવા નયમાં આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક એવા 2 ભેદ છે. મુખ્ય 2 ભેદ આપણે આ રીતે લઈએ છીએ. સામાન્ય ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે, સામાન્ય ત્રિકાળ ધ્રુવને વિષય કરે તે દ્રવ્યાર્થિક નય છે, અને એક સમયની પર્યાયને વિષય કરે તે પર્યાર્થિક નય છે. એટલે તે બંને નયને અહીં નિશ્ચયમાં લીધા છે. અને પછી આપણે વ્યવહારની જે વાત કરી હતી એની અંદર સદભૂત અને અસદભૂત ની બધી વાત આવતી હતી. તો આ નિશ્ચયની અંદર 2 નય પહેલા આપણે જે લીધા, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય, અને એના પછી દ્રવ્યાર્થિકના 3 ભેદ અને પર્યાર્થિકના 4 ભેદ. તો કે છે કે દ્રવ્યાર્થિક તથા પર્યાર્થિક નયના પણ ભેદ, નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, એ 3 નય દ્રવ્યાર્થિક નયના ભેદ છે. અને ઋજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નય એ પર્યાર્થિક નયના ભેદ છે. એ આપણે કર્યું છે, અને આ નિશ્ચયની અંદર વાત લીધી છે. અને વ્યવહાર આખો જે બીજો જે કહેવામાં આવ્યો છે એ સદભૂત વગેરે એ જુદી વાત લીધી છે. અહીંયા નિશ્ચયની અંદર આ લેવામાં આવ્યું છે. એટલે પહેલા જ વાત કરી કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને નયને અહીં નિશ્ચયમાં લીધા છે. હવે અહીંયા કહે છે કે વળી આ નયો એના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. નયના કેટલા ભેદ પડે? અસંખ્ય ભેદ પડી શકે. જેટલી અપેક્ષા લગાડીએ એ દરેક અપેક્ષા એક નય છે, એક નય છે. જેમ કે આપણે વ્યવહારની અંદર કોઈને કહેવું હોય કે ભાઈ આ કોણ છે, તો કોઈ એનો એમ કહેતા હોય કે ફલાણા ભાઈના એ પુત્ર છે, તો કે એમ નહીં, હું તો એમ પૂછું છું કે એ વ્યવસાય કોણ છે. એટલે ત્યાં આપણે કયા નયની વાત કરી રહ્યા હોય કે ભાઈ વ્યવસાય નયથી શું છે, તો કે વેપારી છે કે નોકરિયાત છે. કોના પુત્ર છે એ સંબંધનો નય થયો, એ નયથી નથી વાત કરી. પછી એ જ રીતે બીજી રીતે વિચાર કરતા હોય કે ભાઈ એનો અભ્યાસના નયથી શું છે ને કેટલો અભ્યાસ કર્યો છે, એવો એક નય પડી શકે. એ કયા ગામના છે એવો એક નય પડી શકે. તો એ એટલે આપણે જુદી જુદી અપેક્ષાથી વસ્તુને જ્યારે સમજીએ છીએ તો કેટલા નય પડે, કેટલી અપેક્ષાથી કોઈની પણ ઓળખાણ આપણે કરીએ છીએ. ખ્યાલ છે ને આપણને? અનેક રીતે કોઈ પણ વ્યક્તિની ઓળખાણ આપણે કરવા ધારીએ તો કરી શકીએ છીએ. તો જે દ્રષ્ટિકોણથી જે છે એ રીતે એની ઓળખાણ કરીએ છીએ. તો એ પ્રમાણે એના નય ઘણા પડે. એટલે એ બધા પ્રકારો છે. જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. અને કહે છે કે તેને પ્રમાણ સપ્તભંગી
તથા નય સપ્તભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. એક ધર્મની પ્રધાનતાથી આખા દ્રવ્યનું જ્ઞાન થાય. એક ધર્મની પ્રધાનતાથી, એક દ્રવ્યની મુખ્યતાથી, એની પ્રધાનતાથી આખા દ્રવ્યનું જ્ઞાન થાય તે પ્રમાણ સપ્તભંગી છે. અને એક ધર્મ દ્વારા તે ધર્મનું, જે ધર્મ છે તેનું જ જ્ઞાન થાય તે નય સપ્તભંગી છે. અથવા તો કહેનારનો આશય એક ધર્મ દ્વારા આખા દ્રવ્યને બતાવવું હોય તો તે પ્રમાણ સપ્તભંગી છે. પ્રમાણ સપ્તભંગીમાં એક નય દ્વારા એ આખા દ્રવ્યનું જ્ઞાન થાય તો એ પ્રમાણ સપ્તભંગી છે. અને એક નય દ્વારા, એક ધર્મ દ્વારા એક ધર્મને જ બતાવવો હોય તો તે નય સપ્તભંગી છે. અને લોક ભાવનાની અંદર આની વાત કરવામાં આવી છે. એનું કથન પ્રથમ લોક ભાવનામાં કર્યું છે, તથા તેનું વિશેષ કથન શ્રી તત્વાર્થ સૂત્રની ટીકાથી જાણવું. તે પ્રમાણે પ્રમાણ અને નય દ્વારા જીવ આદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ થાય છે. શુદ્ધ સમ્યક દ્રષ્ટિને આવું જ્ઞાન હોય છે, અને સમ્યક દ્રષ્ટિ ન હોય તો આવું જ્ઞાન શ્રદ્ધાન કરી અને સમ્યક દ્રષ્ટિ થાય છે. અહીંયા જયારે એક વાત કરી કે પ્રમાણ સપ્તભંગીની વાત કરીને, તો એમાં જરાક વિચાર કરી કે એક ધર્મ દ્વારા તે ધર્મ દ્વારા મુખ્ય કરી અને આખા દ્રવ્યનું જ્ઞાન થાય. દાખલા તરીકે આપણે ચેતના લઈએ તો ચેતના દ્વારા આપણને જીવ દ્રવ્યનું જ્ઞાન થાય, એની વાત કરી છે પ્રમાણ સપ્તભંગીની. એ રીતે ઉદાહરણથી સમજવાનું. બાકી એક ધર્મ જે છે તે ધર્મની પણ સપ્તભંગી દ્વારા, એના ભંગ દ્વારા એનું જ્ઞાન વિશેષતાથી થાય. તો એ વાત લીધી. તો અહીંયા કહે છે કે શુદ્ધ સમ્યક દ્રષ્ટિને આવું જ્ઞાન હોય છે, અને સમ્યક દ્રષ્ટિ ન હોય તો આવું જ્ઞાન શ્રદ્ધાન કરી અને સમ્યક દ્રષ્ટિ થાય છે. જે કાળે જે અવસ્થા થઈ છે તે અવસ્થા સ્વથી થઈ છે અને પરથી થઈ નથી, તે અનેકાંત છે. અને જ્ઞાતા દ્રષ્ટા રૂપ વિતરાગતાનો તે હેતુ છે. જ્ઞાતા દ્રષ્ટા રૂપ વિતરાગતાનું તે કારણ થાય છે. અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સાધીએ છીએ, સમજીએ છીએ તો કોઈ વિરોધ આવતા નથી, અને વસ્તુ જેમ છે તેમ સમજાય છે. એટલે કે છે કે જ્ઞાતા દ્રષ્ટા રૂપ વિતરાગતાનું તે કારણ થાય છે. પોતે પોતાના અજ્ઞાનથી રખડે છે. જીવ શા માટે રખડે છે? કોઈ એને રખડાવતું નથી. આ જીવ કેમ રખડ્યો? પોતાના અજ્ઞાનથી રખડ્યો છે. અને પરથી રખડ્યો નથી, કોઈ એને રખડાવ્યો નથી, કોઈ કર્મોએ એને રખડાવ્યો નથી. પહેલા તો આ દ્રષ્ટિ છોડવાની જરૂર છે. કેમ કે પરિભ્રમણનો ભાવ તે આત્માની પર્યાય છે, એ કઈ કર્મની પર્યાય નથી. પરિભ્રમણ થયા ને, ભવના ભ્રમણ થયા ને, અનંતકાળથી ભવના ભ્રમણ થાય. એ ભવના ભ્રમણ કોના થયા? આત્માના થયા. શરીરના થયા? કોના થયા? પોતાના થયા, આત્માના થયા. કેમ કે પરિભ્રમણનો ભાવ તે આત્માની પર્યાય છે. પોતે સ્વતંત્રપણે કરતા થઈ અને તે પરિણમન થયું છે. જેવા ભાવ ગયા છે એ પ્રમાણે પરિભ્રમણ થાય છે. એટલે પોતે જ કર્યું છે, બીજો કોણ કરાવે? કોઈ એને ફેરવે છે? અન્ય મતની અંદર એવી બધી વાતો હોય છે કે કોઈ ઈશ્વર કરતા છે ને એ એના હાથમાં આપણા બધાની દોરી છે ને એ જેમ આપણને નચાવે એમ નાચીએ, આવી કલ્પના એમને ત્યાં છે. જૈન દર્શન એવું કાંઈ માનતું જ નથી. પોતે સ્વતંત્રપણે કરતા થઈ અને તે પરિણમન થયું છે, ભવના ભ્રમણ થયા છે. પરથી તે પરિણમન થયું નથી. જો હવે અધ્યાત્મની આખી વાત પણ સાથે ને સાથે ગુરુદેવ સમજાવે છે. અજ્ઞાનીને એમ લાગે છે કે કર્મના કારણે સંસારમાં ભ્રમણ છે, એવી વાત એને લાગે છે. એટલે ગુરુદેવના પ્રવચન સાંભળતા હોય ત્યારે એને એમ લાગે કે અહીંયા તો કોઈ કર્મની તો વાત કરતા નથી. એને લાગે છે કે કર્મના કારણે સંસારમાં ભ્રમણ છે એમ કહેતા નથી. ક્યાં સોનગઢમાં ગુરુદેવ કહેતા નથી. એટલે ગોમટસારની વાત તો કરતા જ નથી. ગોમટસારમાં જીવ અધિકાર છે અને
કર્મનો પણ અધિકાર છે. બે ભાગ છે, જીવકાંડ અને કર્મકાંડ એવા બે ભાગ છે. તો કર્મકાંડની અંદર કર્મની બહુ જ સૂક્ષ્મતાથી બધી વાત એમાં કરવામાં આવી છે કે આ કર્મને કારણે આ રીતે ફળ પ્રાપ્તિ થાય ને આ કર્મને કારણે આમ થાય ને એનો બંધ આટલા સમયનો પડે ને આનું વધારે બંધ આટલો સમયનો ને આટલો ઓછા સમયનો ને બધી વાત એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત અને કેવા ભાવથી થાય વગેરે બધું એમાં આવે. તો એ ગોમટસારની વાત તો કે છે કે અહીંયા કર્મના કારણે સંસારમાં ભ્રમણ છે એમ કહેતા નથી, માટે ગોમટસારની વાત તો એમણે કાઢી નાખી એમ આવું કહેતા. એ વખતમાં ગુરુદેવ કેમ કે દ્રવ્યાન યોગની જે વાત સમજાવતા હોય ત્યારે પછી આ વાત ના આવે ને એટલે કે છે કે કર્મના કારણે સંસારમાં ભ્રમણ છે એમ કહેતા નથી, માટે ગોમટસારની અને ચરણાનુયોગની વાત પણ કરીને આમ કરવું તેમ કરવું, આઠમ 14ના દિવસે આમ કરવું તેમ કરવું આવું વગેરે કંઈ પણ કહેતા નથી. સામાયિક કરજે ને આમ કરજે ને તેમ કરજે ને એવો ઉપદેશ ચરણાનુયોગની વાત પણ કરે નહીં. જોકે ચરણાનુયોગના ગ્રંથનો પણ ગુરુદેવે સ્વાધ્યાય કરાયો છે એટલે એવી વાત નથી, પણ ત્યારે એ પેલા ભાઈ આવ્યા ત્યારે એવું ના સાંભળવા મળ્યું એટલે એ એમ વાત કરે એટલે એ પણ આમાં રહેતી નથી. જ્યાં જે વાત ચાલતી હોય તેને તે અપેક્ષાથી સમજવી જોઈએ, બધી વાતને એમ જ લેવી જોઈએ. ગોમટસારની વાત સત્ય છે પણ છતાંય એ નિમિત્તના કથનો છે. ગોમટસારમાં અને ચરણાનુયોગમાં પણ જે કહેવાયું છે કે આ રીતે બાહ્ય ચારિત્ર હોવું જોઈએ એ ચરણાનુયોગની અંદર વાત આવે, મુનિનું ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર એ બધું, અને ગોમટસારમાં કર્મની વાત આવે. તો એ કર્મને કારણે અને બાહ્ય ચારિત્ર એ બંનેને કારણે આત્મા મુક્તિ પામે છે કે આત્મા મુક્તિ નહીં તો સમ્યક દર્શન પામે છે એમ પણ નથી, પણ એમાં નિમિત્તનું જ્ઞાન કરાયું છે. ગોમટસારમાં અને ચરણાનુયોગમાં નિમિત્તનું કથન છે. એટલે કે જ્યારે કર્મની વાત કરી હોય ગોમટસારમાં ત્યારે સમ્યક દર્શન થાય ત્યારે કેવી રીતે હોય તો કર્મ અપેક્ષાએ વાત કરી હોય, અને ચરણાનુયોગની અંદર એ રીતે વાત કરીએ કે જેને એ સમ્યક દર્શન થાય એને બહારમાં કેવી રીતે હોય, મૂળ ગુણ કે એને એ રીતે હોય. તો એ નિમિત્તના કથન છે. ત્યાં પણ પરના કારણે છે એમ કહેતા નથી. ત્યાં જે કહેવાયું છે એને વાંચતી વખતે એ ક્યાંય એમણે એમ કહ્યું નથી કે આનાથી જ છે જીવની વાત છે જ નહીં, જીવનો કોઈ પુરુષાર્થ જ નથી, એવી તો કઈ વાત બેમાંથી કોઈમાં કરી નથી. ઉલટું ચરણાનુયોગના શાસ્ત્રોમાં તો શરૂઆતમાં જ વાત કરે છે આચાર્ય ભગવાન કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આ રીતે હોય એમ કરી અને શ્રાવકના ચારિત્રની વાત કરે, અને મુનિના ચારિત્રમાં પણ એ જ રીતે વાત હોય કે સમ્યક દ્રષ્ટિ થઈને આગળ વધે ત્યારે મુનિનું ચારિત્ર આ રીતે હોય. એટલે એવી તો કોઈ વાત છે જ નહીં કે એમાં આનાથી જ છે એવી તો કોઈ વાત નથી. ગોમટસારમાં અને ચરણાનુયોગમાં જે કહેવાયું છે એ નિમિત્તનું કથન છે, અને ત્યાં પણ પરના કારણે છે એમ કહેતા નથી. જેમ છે તેમ નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન કરવું જોઈએ. ઉપાદાન પોતાનું છે અને પોતાના ઉપાદાનને કારણે પોતાના પરિણામ જે થઈ રહ્યા છે અને દરેક સમયની પર્યાય જે થઈ રહી છે એ સ્વતંત્ર થઈ રહી છે એવું પહેલા નિરપેક્ષપણું સ્વીકારી અને પછી એ પર્યાય મારી છે એમ આગળ વધવાનું છે. અહીંયા કે છે કે નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન બરાબર જેમ છે તેમ કરવું જોઈએ. કોઈ શાસ્ત્રમાં એવું કથન ન હોય કે કોઈ વસ્તુ સ્વથી છે અને પરથી પણ છે, એવું ક્યારેય કોઈ શાસ્ત્રમાં હોય નહીં. કોઈ વસ્તુ સ્વથી છે અને પરથી પણ છે એવું કથન ક્યારેય કોઈ શાસ્ત્રમાં હોય નહીં. હોય તો સમજવું કે એ શાસ્ત્ર જીનવાણી નથી. પરથી હોય અને સ્વથી ન હોય એમ પણ ન હોય, એમ પણ ન હોય. સ્વથી છે અને પરથી નથી એ જ અનેકાંત છે, અને તે વિતરાગતાનું કારણ છે, વિતરાગતાનો હેતુ છે. તીર્થંકર ભગવાનની વાણી છૂટે છે તે કેવળ જ્ઞાન છે માટે છૂટે છે એમ નથી. ભગવાનને કેવળ જ્ઞાન થયું પછી જે એવી દિવ્ય ધ્વનિ છૂટે છે ને એ પહેલા ક્યાં છૂટે છે? દલીલ કરે ને એવી રીતે, પણ એને દલીલ જ કરવી છે કે વસ્તુ સ્વરૂપને સમજવું છે. એક વાત આવડે છે એટલે એ પોતે હોશિયાર થઈ ગયો એની વાતનું ડાપણ એને દોડવું છે, એટલે આ જીવ બીજી અપેક્ષાને સમજવાનો વિચાર નથી કરતો અને એમાં ને એમાં રહી જાય છે. આવું તો બહુ જોવા મળે છે વ્યવહારની અંદર. બે વાત જેને કાંઈક ધર્મની ખબર પડી છે એને એકાંતે પકડીને બેસી રહે છે, અને કોઈક એવા
જેને શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ હોય એ બીજી અપેક્ષાની વાત કરતા હોય ત્યારે ઉભો થઈને વિરોધ કરે છે. એમ કહેવામાં આવે કે તીર્થંકર ભગવાનને વાણી છૂટે છે તે કેવળ જ્ઞાન છે માટે છૂટે છે, એમ નથી. એટલે તરત ઉભો થઈ જાય, શું વાત કરો છો, કેવળ જ્ઞાન વિના થોડી વાણી છૂટે છે, કેવળ જ્ઞાન થયા પછી તો ભગવાનને વાણી છૂટે છે, શું વાત કરો છો તમે, આમ છે તેમ છે. જોર જોરથી બોલે એટલે એને એમ છે કે મને આવડે છે અને એને એમ છે કે હું આ ભાઈને જરાક પાડી દઉં એમ. આવું બહુ જોવા મળે છે, ખૂબ જોવા મળે છે વ્યવહારની અંદર. આ બધું બહુ જોવા મળે છે. ભાઈ જો તું સમજ્યો હોય તો તું શાંતિથી બેસ અને વિચાર કર કે આ શું કહેવા માંગે છે. એમ કેમ કે છે કેવળ જ્ઞાન થયા પછી જો ભગવાનની વાણી છૂટે છે તે છતાં પણ આમ કેમ કે છે? કંઈક બીજી અપેક્ષાથી વાત હોવી જોઈએ. એટલી નમ્રતા અંદરમાં હોવી જોઈએ, નહીતર વસ્તુ સ્વરૂપ ક્યાંથી સમજવાનો છે? એક પક્ષપાત લઈને બેસી ગયો છે અને પક્ષપાત જે છે એ એટલે તો આ ભગવાને જે કહ્યું તે છતાંય આપણે 4 ફિરકા પડી ગયા, દિગંબર, શ્વેતાંબર ને પાછા સ્થાનકવાસી ને ધીરાપંથી ને બધા, એમાં પાછા કેટલાય ભેદ પડ્યા. એ શા માટે પડ્યા છે? શા માટે પડ્યા છે? ભગવાનની વાણીમાંથી એક એક વસ્તુને મુખ્ય કરી પકડી અને બેસી ગયા છે. એટલે ભગવાને આમ કહ્યું છે, પેલા કે ભગવાને આમ કહ્યું છે. તીર્થંકર ભગવાનને વાણી છૂટે છે તે કેવળ જ્ઞાન છે માટે છૂટે છે એમ નથી. મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન હતું પણ 66 દિવસ સુધી વાણી છૂટી નહીં. જો દ્રષ્ટાંત આપ્યું છે, કેવળ જ્ઞાન તો હતું પણ કેમ છૂટી નહીં? તો પછી કે છે કે એવું પાત્ર સામે ન હતું ને એટલે, તો એનો અર્થ એમ કે પાત્ર હોય તો જ વાણી છૂટે એમ જ છે ને. એવું પણ સમજાવવામાં આવે, પણ એ બધી અપેક્ષાથી સમજાવવામાં આવે. એમ પણ સમજાવવામાં આવે કે જો સામે એવા પાત્ર જીવો ન હોય તો ભગવાનની વાણી છૂટતી નથી, એવું પણ કહેવાય. કેમ કે ભગવાનની વાણી નિષ્ફળ જાય નહીં. પણ આ કઈ અપેક્ષાથી વાત છે એ સમજવાની વાત છે કે ભગવાનની વાણી એવી હોય છે, તું એનો સ્વીકાર કર. આખી વાતનો સાર સમજવો જોઈએ ને. બાકી તો નિમિત્તના કથનો હોય છે કે જ્યારે ભગવાનની વાણી છૂટે છે ત્યારે એવા પાત્રો સામે હોય છે, એ નિમિત્તનું કથન છે. અરે વાણી જે છે એ ભગવાનની વાણી છૂટે છે એ પણ ભાષા વર્ગણાના પરમાણુનું કાર્ય છે, એ ભગવાનનું કાર્ય નથી. ભગવાનના આત્માનું એ કાર્ય નથી. શાંતિથી સમજવાની આખી વાત છે, ખોટા ઝઘડા કરવાની જરૂર જ નથી. અહીંયા કે છે તીર્થંકર ભગવાનને વાણી છૂટે છે તે કેવળ જ્ઞાન છે માટે છૂટે છે એમ નથી. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન હતું પણ 66 દિવસ સુધી વાણી છૂટી નહીં. વળી ગૌતમ ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ પણ નથી. વાણીને કારણે છે, પરના કારણે નથી. તે અનેકાંત છે. વાણીના કારણે છે, પરના કારણે નથી. વાણી ભાષા વર્ગના પરમાણુનું કાર્ય છે, તેને કારણે છે, પરને કારણે નથી. તે અનેકાંત છે. ગૌતમ ગણધરની 100 કાળ લબ્ધિ પાકી ગઈ હતી, તેથી ઇન્દ્ર તેમને લાવવામાં નિમિત્ત કહેવાયા. એમને એવો કાળ હતો, એમને કાળ લબ્ધિ એવી પાકી ગઈ હતી કે જે ભગવાનના દર્શન કરે ને એમને બધું પરિવર્તન થઈ જાય વેદાંતમાંથી આખું જૈનમાં, એ એમનો કાળ પાકી ગયો હતો. તો એ વખતે ઇન્દ્ર એમને લઈ આવ્યા, તો ઇન્દ્ર એમને લાવવામાં નિમિત્ત કહેવાયા. આખી વાતને જયારે સારી રીતે સમજીએ તો ખ્યાલ આવે ને. વળી ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ઇન્દ્ર કે ગણધર પ્રશ્ન પૂછે તો ભગવાનની વાણી નીકળે છે અને બીજા પ્રશ્ન કરે તો નીકળતી નથી. માટે નિમિત્તની પ્રધાનતા છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. કેમ કે વાણીના કાળી વાણી નીકળે છે ને ત્યારે એવું નિમિત્ત હોય છે, પરના કારણે વાણી નથી. એમ નથી કે એમને પ્રશ્ન કર્યો એટલે જ વાણી નીકળી, એમ નથી. ગણધર આવ્યા ત્યારે વાણી નીકળે એ નિમિત્તનું કથન છે. અહીં તો કહે છે દરેક પર્યાયમાં અનેકાંત છે, સ્વથી છે અને પરથી નથી એમ શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. કોઈ એમ કહે છે કે નિમિત્તની પ્રધાનતા ન હોય તો તમે સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથો કેમ વાંચો છો અને પદ્મપુરાણ, આદિ પુરાણ કેમ વાંચતા નથી? ગુરુદેવને કોઈ કહે ને એમ
તો તમે નિમિત્તની પ્રધાનતા ન માનતા હો નિમિત્તની, તો પછી તમે સમયસાર શું કરવા વાંચો છો? કેમ પદ્મપુરાણ આદિપુરાણ એમ વાંચતા નથી? એ શું નિમિત્તની પ્રધાનતા નથી? ગુરુદેવ કહે છે કે તેને કહે છે કે જ્ઞાન શાસ્ત્રના કારણે નથી, જ્ઞાન શાસ્ત્રના કારણે નથી, અને શાસ્ત્ર વિકલ્પના કારણે નથી. શાસ્ત્રે વંચાય છે તો એ વિકલ્પ આવ્યો માટે વંચાય એમ પણ નથી. ગુરુદેવને વિકલ્પ આવ્યો એવો એટલે કે બીજાને વિકલ્પ આવ્યો એટલે વંચાય એમ પણ નથી. શાસ્ત્ર શાસ્ત્રથી છે, વિકલ્પથી નથી. વિકલ્પ વિકલ્પથી છે, શાસ્ત્રથી નથી. અને જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન જ્ઞાનથી છે, શાસ્ત્રથી નથી. જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસર આવ્યું એમ નથી. હજી સુધી આ વાત બધાને બહુ નહીં પકડાઈ હોય. આપણે તો નિમિત્તની વાત કરીએ ત્યારે એમ જ કરીએ કે ભાઈ એમ થવાનું હતું એટલે આવું નિમિત્ત થયું, ઉચિત નિમિત્ત હોય. પણ અહીંયા તો અનેકાંતની વાત ચાલે છે, એમાં વધારે સૂક્ષ્મ વાત છે. અહીંયા વધારે સૂક્ષ્મ વાત કઈ છે? જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસર આવ્યું એમ નથી, અને સમયસર આવ્યું માટે જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. આટલી બધી સ્વતંત્રતા છે. પર્યાયની સ્વતંત્રતાની વાત ચાલી રહી છે પ્રભુ. અહીંયા પર્યાય, દરેક પર્યાયની સ્વતંત્રતાની વાત ચાલી રહી છે. શું કે છે? જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસર આવ્યું એમ નથી, અને સમયસર આવ્યું માટે જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. જ્ઞાન જ્ઞાનના કારણે છે, ઈચ્છા અને શાસ્ત્રના કારણે જ્ઞાન નથી. આવું અનેકાંતનું સ્વરૂપ છે. તે જીવોએ સાંભળ્યું નથી એટલે તેને એકાંત લાગે છે, પણ ખરું અનેકાંત જ આ છે, અને તે વિતરાગતાનું કારણ છે. આગળ કહે છે પંડિત બનારસીદાસજી નિમિત્ત ઉપાદાનના દોહામાં કહે છે કે ઉપાદાન વિધિ નિર્વિચન હૈ નિમિત્ત ઉપદેશ. અહીં નિર્વચન નો અર્થ એવો છે કે ઉપાદાનમાં એક જ પ્રકાર છે કે દરેકે દરેક પર્યાય પોતાની યોગ્યતાથી જ થાય છે. જેમ કે વાણી વાણીની યોગ્યતાથી થાય છે, ભગવાનના કારણે થતી નથી. ગરમ પાણી પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિના કારણે નહીં. લાકડી લાકડીની યોગ્યતાથી ઊંચી થઈ છે, હાથના કારણે નહીં. પૈસો પૈસાની યોગ્યતાથી આવે છે, ઢાપણના કારણે આવતો નથી. પુણ્યના કારણે પણ આવતો નથી. રૂપિયાના એક એક પરમાણુની પર્યાય પોતાની યોગ્યતાથી છે અને બીજા પરમાણુની યોગ્યતાથી નથી. આ વિતરાગી વિજ્ઞાન છે. આ વિતરાગી વિજ્ઞાન છે, ને આ સમજ્યા વિના વિતરાગતા થાય એમ નથી. અહીંયા વિશેષ જાણવું કે નય વસ્તુના એક એક ધર્મના ગ્રાહક છે, અને તે પોતપોતાના વિષય રૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે. એમ નથી કે આ નયથી કહ્યું તો બીજા નયથી કહ્યું તો બધામાં કઈ ફેર છે, એમ નથી. કે એમ કે એ એક વિષયને ગ્રહણ કરે છે. આ વાત પહેલા પણ આવી ગઈ છે. તો પેલું બીજા વિષયને ગ્રહણ કરે છે, પેલું ત્રીજા વિષયને ગ્રહણ કરે છે. તો એમ કે છે કે પોતપોતાના વિષય રૂપ ધર્મને ગ્રહણ કરવામાં એ નય સમાન છે. એટલે કે આત્મામાં જે નય જ્ઞાન છે તે એક એક ધર્મને ગ્રહણ કરે છે. નિશ્ચય નયનો વિષય ત્રિકાળને ગ્રહણ કરે છે, અને વ્યવહાર નયનો વિષય વર્તમાનને ગ્રહણ કરે છે. પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે, અને એ અપેક્ષાએ બંને નય સમાન છે. એ અપેક્ષાએ બંને નય સમાન છે. પછી પ્રયોજનની વાત જુદી છે. વ્યવહાર નયે એક જ ધર્મને ગ્રહણ કર્યો છે, એમ નિશ્ચય નયે પણ એક જ ધર્મને ગ્રહણ કર્યો છે. એટલે એ અપેક્ષાએ બંને નય સમાન છે. તો પણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય ગૌણ કરીને કહે છે. પોતાને જે પ્રયોજન છે એ પ્રમાણે મુખ્ય ગૌણ કરે છે. પોતાનું હિત સાધવા માટે કોઈ નયને મુખ્ય કરે છે અને કોઈ નયને ગૌણ કરે છે. જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે, તો પણ ચેતનપણું આદિ પ્રાણ ધારણપણું અજીવોથી અસાધારણ જોઈ એ અજીવોથી જીવને જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી અને ચેતન વસ્તુનું જીવ નામ રાખ્યું. ચેતનપણું જે છે એ જીવમાં છે, બીજામાં નથી. અને બીજાથી એટલે એને પ્રધાનપણું કરી અને બીજા જીવમાં નથી
એટલે અસાધારણ છે એને જોઈ અને જે આ દ્રવ્ય જે છે જે જીવ દ્રવ્ય એને એવું જીવ નામ ચેતનના કારણે આપ્યું. જુદો બતાવવા માટે પ્રયોજન વશ મુખ્ય કરી અને ચેતન વસ્તુનું જીવ નામ રાખ્યું. અને જીવમાં સામાન્ય વિશેષ અનંત ગુણો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રભુત્વ આદિ અનંત ધર્મો છે. તે પણ એમાંથી ચેતન તત્વને એકને મુખ્ય કરી અજીવથી જુદો ઓળખાવવા માટે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે. એમ ચેતનત્વ ધર્મને એક ધર્મને મુખ્ય કરી અને જીવ કયો. અને ચેતનત્વ સિવાય બીજા ગુણો તો છે પણ એને ગૌણ કરી અને અજીવમાં જે ગુણ નથી એને મુખ્ય કરી અને જીવ કયો. આ તો દ્રષ્ટાંત છે. અને એ જ પ્રમાણે સર્વ ધર્મોને પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરવાની વિધિ જાણવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.